જય સ્વામિનારાયણ. ભુજ કચ્છના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ અને તેની સ્થાપનાની કથા ભક્તિ અને સમર્પિત અને વિનાશમાંથી ભવ્ય પૂર્વરચનાથી એક અતિ અદ્ભુત અને પ્રેરણાદાયી ગાથા છે. આ વાર્તાની શરૂઆત આજથી લગભગ 200 વર્ષ પહેલા થાય છે, જ્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે કચ્છની ભૂમિ અને ત્યાંના ભોળા તેમજ નીતિવાન હરિભક્તો પ્રત્યે પરાપ્રેમ હતો. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 20થી પણ વધુ વખત કચ્છની મુલાકાત લીધી હતી અને કેટલોય સમય ત્યાં વિતાવ્યો હતો, જેના કારણે કચ્છનો કણ કણ તેમની ચરણ રસથી પવિત્ર બન્યો હતો. એક સમયની વાત છે, જ્યારે ગઢડા મધ્યે મોટો ફૂલદોડ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. આ ઉત્સવમાં ભાગ લેવા માટે કચ્છની ગંગારામભાઈ જેઠી, સુંદરજી સુતાર અને હીરાજી સુતાર જેવા પરમ ભક્તો આવ્યા હતા. આ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં વંદન કરીને અત્યંત આગ્રહપૂર્વક વિનંતી કરી કે જેમ અન્ય સ્થાનો પર ભવ્ય મંદિરો બની રહ્યા છે, તેમ કચ્છના હૃદય સમાન ભુજ શહેરમાં પણ એક ભવ્ય મંદિરનું નિર્માણ થાય, જેથી કરીને ત્યાંના ભક્તોએ કાયમિક ઉપાસનાનું કેન્દ્ર મળે. ભક્તોની આવી નિષ્ઠા, ભક્તિ અને ભાવ જોઈને ભગવાન સ્વામિનારાયણ અત્યંત પ્રસન્ન થયા. તેમણે તાત્કાલિક પોતાના પરમ શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામી ને સંતોની એક મોટી ટીમ સાથે ભુજ મોકલ્યા અને મંદિર નિર્માણની મંજૂરી આપી દીધી. ભુજ પહોંચીને સંતો અને સ્થાનિક ભક્તોએ ભારે ઉત્સાહ સાથે મંદિરનું કામ શરૂ કર્યું. એ સમયે સાધનો સીમિત હોવા છતાં લોકોના મનમાં એટલો ઉત્સાહ હતો કે અહોરાત્ર મહેનત કરીને માત્ર એક જ વર્ષમાં ટૂંકા ગાળામાં ભવ્ય ગગનચુંબી મંદિર તૈયાર કરી દેવાયું. જ્યારે મંદિર પૂર્ણ થયું ત્યારે 15 મે 1863ના રોજ ભગવાન સ્વામિનારાયણ પોતે ભુજ પધાર્યા અને પોતાના પવિત્ર હસ્તે મંદિરમાં નરનારાયણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના સમગ્ર ઇતિહાસમાં ભગવાન હસ્તે અને સ્થાપિત થયેલા મુખ્ય 6 મંદિરોમાં ભુજનું આ મંદિર ખૂબ જ વિશેષ સ્થાન ધરાવતું થયું અને વર્ષો સુધી ભક્તિનું મોટું કેન્દ્ર રહ્યું. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને વર્ષ 2001ની કાળઝાળ સવાર આવી અને 26 જાન્યુઆરી 2001ના રોજ સમગ્ર કચ્છ ધ્રુજી ઉઠ્યું અને એક ભયાનક વિનાશકારી ભૂકંપ આવ્યો ને ધરતીને આખા ભુજ શહેરમાં તહસ નહસ કરી નાખ્યું. અને તેની ઝડપેમાં આ 172 ના વર્ષનું ઇતિહાસ સ્વામિનારાયણ મંદિર પણ આવી ગયું. મંદિરના મોટા ભાગમાં ગુંજબો, નકશીકામ કરેલા દિવાલો અને ઉત્તર તરફનો મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો. પરંતુ આ ભયાનક આપત્તિ વચ્ચે પણ એક એવો આશ્ચર્યજનક ચમત્કાર થયો, જેણે વિજ્ઞાનને પણ વિસ્મય કરી દીધું. આસપાસની આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હોવા છતાં ભગવાન નરનારાયણ દેવની મૂળ મૂર્તિઓનું ગર્ભગૃહમાં બિરાજમાન હતી. તેને એક નાનો શંખો ઉઝરતો પણ ન આવ્યો. કાટમાળના ઢગલા વચ્ચે ભગવાનની મૂર્તિઓ અખંડિત અને સુરક્ષિત ઊભી રહી, જેને જોઈને ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા અને સંતોને પ્રતીત થઈ કે આ ભગવાનની જ કોઈ દૈવી લીલા છે. ભૂકંપ પછી ભુજનું મંદિર ખૂબ જ જર્જરિત થઈ ગયું હોવાથી ત્યાં ફરીથી પૂજા અર્ચના અને
કરવી જોખમની હતી. આથી સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રી અને સંતોએ દેશ વિદેશ વસતા કચ્છનરોની અને ભક્તો સાથે મળીને એક મોટો સંકલ્પ કર્યો. તેમણે નક્કી કર્યું કે હવે ભગવાન માટે માત્ર મંદિર નથી બનાવવું, પણ પૃથ્વી પર અક્ષરધામ જેવું એક અદ્ભુત અપારનું નૂતન મંદિર ઊભું કરવું છે, જે ભૂકંપ સામે પણ અખંડિત રહી શકે. આ માટે ભુજના પ્રખ્યાત હમીરરસ તળાવના કિનારે 5 એકર જેટલી વિશાળ જમીન પસંદ કરવામાં આવી અને વર્ષ 2003ના નવા મંદિરનો શિલાન્યાસ થયો. આ મંદિરના નિર્માણ પાછળ હજારો કારીગરોને અને શિલ્પીઓની 7 વર્ષની અથાણું અને મહેનત છુપાયેલું છે. મકરાણા અને અંબાજીના શુદ્ધ સફેદ આસર પહાડના પથ્થરો મંગાવીને તેના પર રાત દિવસ બારીક કોતરણી કરવામાં આવી. આખરે મે 2010માં આ નવું સંગેમરમરનું મંદિર બનીને તૈયાર થયું, જે સ્થાપત્ય કળાનો એક બેનમૂન નમૂનો છે. 7 ભવ્ય ઉચ્ચ શિખરો પહોંચી નાના ગુંજબોનો 250નું વધુ કોતરવાળું અને સ્વચ્છબોધ અને સોનાના સિંહાસનોથી સુશોભિતના મંદિર, જ્યાં રાત્રિના સમયે રોશનીથી ઝળહળે છે, ત્યાં જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવો ભાસ થાય છે. નવા મંદિરમાં ઉત્તરાયણ સમયે એક ભવ્ય મહોત્સવ યોજાયો હતો, જેમાં જૂનું મંદિરમાંથી સુરક્ષિત રાખવામાં આવેલા જ 200 વર્ષ જૂની ચમત્કારી નરનારાયણ દેવની મૂર્તિઓ શાસ્ત્રોક્ત વિધિથી આ નવા ભવ્ય આશ્રયના મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવી. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી આપત્તિ કે વિનાશ આવે, પણ જો માણસની ભક્તિ સાચી હોય અને પરસ્પર એકતા હોય તો રાખમાંથી પણ ભવ્યતાનું સર્જન કરી શકાય છે. આજે આ મંદિર માત્ર ભુજનું નહીં, પણ વૈષ્ણવ સ્થળે ભારતની શિલ્પકળા છે, આધ્યાત્મિક એક ગૌરવનું પ્રતીક બનીને ઊભું છે. જય સ્વામિનારાયણ.